છે પૈસા કમાવા, સફળ થવું. ભગવાને શું કહ્યું છે ખબર છે બીજી અવસ્થા વિશે? હે મનુષ્ય, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. તો એક છોકરો કહે તો કોઈ કરવું જ નહીં, બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવા? એટલે એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે, રણ મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે, પકડવું પડે, અહીંથી પકડે છૂટી જાય, હે ને? પણ સખત મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો સક્સેસ કેવી રીતે થવું એનો આઈડિયા બતાવું. જેને સફળ થવું છે, પૈસા કમાવા છે જીવનમાં, છોકરો હોય કે છોકરી સમાન તકો છે, ઈશ્વર બધામાં સરખો છે. તો જેને પૈસા કમાવા છે, પ્રસિદ્ધિ કમાવી છે, એને એક સીધો રસ્તો બતાવી દઉં 450 બાયોગ્રાફીની એક જ લીટીમાં. શું કરજો? ફળ ઈશ્વરના હાથમાં છે, મહેનત તો આપણા હાથમાં ખરી ને. તો મહેનત કેવી રીતે કરવાની એની રહસ્ય બતાવી દઉં. જે કરો તે બેસ્ટ કરો. સવાર ઉઠ્યા, ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, પથારી સંકેલીને જ ઉઠવાનું, જમીનને પગે લાગવાનું, મા બાપને પગે લાગવાનું. અમુક ધર્મોમાં મનાય છે તો હક કરવાનું, હાથ ચૂમવાનું, આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. પછી બ્રશ કરવાનું, નાહવાનું, ચા પીવા બે, રોજ નવા કપડાં કાપીમાં જ પીવાનું. મહેમાન આવે જૂના, આ તો મહેમાન આવે તો નવા ને આપણે તૂટેલીમાં પીતા હોય. મહેમાન આવે તો નવી ચાલે, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. એટલે મહેમાનને જ જૂની હાલવાની. અને અહીંયા બહેનોને તો કહું છું, લગ્નની સાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળો નહીં બને, નહીં પહેરી લેજો ગમે ને. રોજ કાલ ભાઈ ભમ થઈ જતો થશે જ નહીં, હારી જ નહીં થાય. ભાઈ પહેરી લો, દાડામાં 3 વાર હારી બદલવાની, એમાં શું જાય? આપણા બાપાની છે. જે કરો તે બેસ્ટ કરો. ચા પીવા બેઠા, નવા કપ રકાબીમાં મસ્ત 5 સ્ટાર હોટલની જેમ પીવાની, બારીમાં હિંચકા પર બેહીને આરામથી 10-15 મિનિટ. નાહવા બેસીએ, મસ્ત નાહવાનું. 2 જોડી કપડાં હોય બેટા, પણ ઇસ્ત્રી કરીને ધોઈને જ પહેરવાના. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. ભાઈ તું બૂટ કાઢતો નહીં ભાઈ. 11 વાગે સ્કૂલ આવવાનું છે, 11:15 વાગે સ્કૂલ કેમ્પસમાં હોવા જોઈએ. નથી જવું સાહેબ, રજા, રખડવા જવું. કાઢી મૂકે આજ મૂડ નથી, મા બાપને કહી દે કે આજ નહીં જવાય બોસ, મજા નથી આજ, કાલ બબાલ થઈ નહીં જાઉં. પણ બબાલ થાય ત્યાં તો ખાસ આવવાનું, મેદાન છોડીને ભાગવાનું નહીં. જે કરો તે બેસ્ટ કરો. લેસન કરો મસ્ત, સ્કેચ પેન, ક્વેશ્ચન આન્સર, પૂઠું ચડાવીએ, મસ્ત ચડાવીએ. દફતરમાં ચોપડીઓ બરાબર, અહીંયા આવ્યા સ્કૂલમાં સ્કૂટર, એક્ટિવા બધું સીધું પાર્ક કરવાનું. ચપ્પલ બિલકુલ, દફતર. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતાના આવડે જવાનું જ નહીં, મસ્ત કરવાનું. બાપજીની કથામાં જેમ અરે ભમાઈને મારવાની, લાગે કે આયા છે છોકરા છોકરીઓ કલોલમાંથી, હે ને? બેસ્ટ કરવાનું આપણે કરતા. અહીંથી સ્કૂટર લઈને બહાર નીકળો ને અને કોઈ ઠોકે ને તો આપણે સોરી કહેવાનું, પણ પછી ગાળ બોલે ને તો પછી ટોપ મારવાનો. જે કરો તે બધું જ બેસ્ટ. અને જ્યારે તમે ઘરે ગયા ને, મોબાઈલ અહીંયા જ, ચપ્પલ અહીંયા જ, મારા કપડાં અહીંયા જ, હેંગરમાં જ, મારો રૂમાલ આમ જ સળવાલેલો, મારા ચશ્મા અહીંયા જ, બધું બેસ્ટ. વાસણ ધોયા મસ્ત, રોટલી કરી મસ્ત. કચરો ફેંકું તો કચરા પેટીમાં જ જવો જોઈએ, એક ટુકડો બહાર જવો જોઈએ નહીં. ધમાલ કરવી છે તો ધમાલ જ કરવી છે, એલસી મળે એવી નથી કરવી. હું ઘણા છોકરાઓ જોઉં બજારમાં, જે કરો તે બેસ્ટ કરો. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને 5 વર્ષ, ત્યારે ઈશ્વર સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. દેટ ઇઝ કોલ્ડ સક્સેસ. બધું જ આ પરફેક્ટ પહેરવાનું, બધું અપ ટુ ડેટ. આ તો હું લેડીઝને અમેરિકામાં તો તમે 80 વર્ષના માજીને જો તો કિસ કરવાનું મન થઈ જાય, એવી લિપસ્ટિક નામ. અને આપણે તો 30 આપણે તો હવે જિંદગી પતી ગઈ, મરી જાવ પાર આવે તો. હું બધા શિક્ષકોને સહેજ પેટ ભરાન, હવે સંજયભાઈ હવે 35-40 થયા. ભાઈ તું લટકી જાય ને પંખાતે પૂરું કરીને, તું ખોટો જીવે. લોકોમાં જોમ જુસ્સો નથી જીવન. અરે 80 વર્ષે મસ્ત જીવવાનું. મેં હમણાં અહીંયા અમને જોયા, તમે જુઓ કેટલા સરસ, એમની હેલ્થ જુઓ, સરસ કડક સાડી પહેરીને આવ્યા છે. કોઈ પણ ઉંમરે તમે હું હમણાં એમને તમે જુઓ, તમે કોઈ પણ તમે ઈશ્વરને એમ લાગવું છે કે આને મેં આલ્યું છે, જીવે છે. હવે આપણે તો હવે ગમે તે ચાલે, તો ભગવાનને ગમે તેવું ચાલતું નથી. તો જે કરો તે બેસ્ટ કરો. આ સાહેબ એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ, પણ 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે મારા કરોડોની હોટલ હોય કે ના હોય, તું જખ મારીને બનાવે, તું જાય કે આ પાવર આવી જાય. જે કરો તે બેસ્ટ કરો. આ સ્કૂલમાં નોકરી કરીએ છીએ, 20,000 પગાર છે કે 5,000 છે, હું 1 લાખનું કામ કરીશ, બીજી મળશે તો છોડી દઈશ, પણ જ્યાં સુધી કરું છું ત્યાં સુધી મારા બાપની સ્કૂલ છે એમ સમજીને કરીશ. માટે જે કરો તે બેસ્ટ, જે કરો તે બેસ્ટ. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા.
ગંભીર મામલો છે થોડો, પીને બોલવું. લીંબુ પાણી છે હો. મને 2 કલાક બિહારી રાખે, આ લોકો 6 બેઠા 2 કલાક. થોડીક જરાક એમના લેવલ પરથી નાખવું છે. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. દીકરા દીકરીઓ સૌથી ગંભીર મામલો છે, જેના કારણે 90% છોકરા છોકરીઓના જીવન બરબાદ થાય છે, જીવન સ્પોઇલ થાય છે. આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? જન્મ સમયે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે. ગેજા છાનો હોય. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો દીકરીઓ તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો અને યોગ્ય સમય આવે પૈણી જવાનું. બહુ દાલદર મારવાની નથી. આપણને બધું ખોટું શીખવાડ્યું છે. પ્રેમ એટલે શું? લૈલા મજનુ સીધી ફરિયાદ ભણાયો, પણ મીરા રાધાને રૂકમણી ભણાયા જ નહીં. એમાં પથારી ફરી ગઈ. આપણે આ પ્રેમ છે શું? તમને ખબર છે? પ્રેમ પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. એટલે મારે લગ્ન થઈ ગયા, કોઈને પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ જાઓ ઘેર. હું તમને પ્રેમ કરું છું સાહેબ, એકે ફોન નહીં કર્યો. સવારે ગાડી લઈને બાપુ હાજર થઈ ગયા ટાઈમસર, સૌથી પહેલાં. પ્રેમ એટલે જે આપવું છે લેવું છે જ નહીં, એને પ્રેમ કહેવાય. આને પ્રેમ કહેવાય. પણ આ શીખવાડ્યું નથી. તમે પિક્ચરો જોઈને પ્રેમ શીખો છો. છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ, ઝાડ પાછળ ગીતો ગાવાનું ચાલુ. બેન, હું મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો ના, આને હવે આપણને કેમ નહીં આવતું? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, શું કરવા અથડાઈએ આપણે? ઇન્ટરવેલ સુધીમાં તો છોકરા છોકરીને પ્રેમ થઈ જાઓ ઘર. અને પિક્ચરમાં તો છોકરો છોકરીને બાઇક પર લઈને નીકળે, કેવા રસ્તાઓ, નદીઓ, પર્વતો. આહા, આપણે તો કલોલની ગાયોને ભેંસો અથડાય. છોકરી પડી જાય પાછળ, ધ્યાન ના રાખો તો. પિક્ચરમાં બધું ટોપ બતાવે. તમને બધું ખોટું દીકરીઓ શીખવાડે. ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થઈ જાય. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પાને ખબર પડે આને કંઈ ચક્કર છે, ચલો અમેરિકા, કલોલમાં રહેવું જ નથી. છોકરીના પપ્પા અમેરિકા જતા રહે. છોકરાને ખબર પડે છોકરો અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, અમને ઓન એરાઇવલ મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં તુજે લેને આઉંગા, ઢેકણા પૂછડા બધું ચાલે. અને એવા છોકરીના બાપને ખબર પડે કે નલાયક વીરુ યહાં બી આ ગયા. પિક્ચરમાં છોકરીનો બાપો ગુંડા તો રાખતો જ હોય, એ બી સાઉથના જ હોય. છોકરાને ઉઠાવે, લઈ જાય જંગલમાં ને એવો મારે. પહેલાં તો પગ ઉપર જ પાઇપો મારે, ધામ ધામ. ઓ માં, મલ્ટિપલ ફ્રેક્ચરો. એવા છોકરી. અને પછી છોકરીનો બાપ આમ પગ રાખ્યો પાછો, નલાયક મેરી બેટી સે શાદી કરેગા. પેલો હાલો આખો ભાગી ગયો તો હા, હું તો કહું ભાઈ લઈ જા, મારી બેન છે, મારતો નહીં. પિક્ચરમાં એવામાં છોકરીને ઘેર ખબર પડે પિક્ચરમાં કે મારા પપ્પા વીરુને મારે છે, મારા પ્રેમીને. છોકરી ઘરમાંથી દોડે. એને પછી ખબર જ ક્યાં મારે, ત્યાં જ જાય અને દૂરથી બૂમ પાડે, વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઊભો થઈ જાય, ફ્રેક્ચર બેક્ચર રેડી. આપણે તો નસ ચડી જાય અઠવાડિયું આમ ફર્યા. વીરુ હા, વીરુ બધાને મારી કાઢે પિક્ચરમાં. આપણે કે કમ ઓન વીરુ, ઘણા તો આમ ફાફે ચડી જાય, હા યસ કમ ઓન. અને પછી વીરુ બધાને મારી કાઢે, બધા મરી જાય, છોકરો અને છોકરી બે જ બચે. આમ હાથ ભેગો થાય, ધ એન્ડ. એટલે આપણે બાજા. અરે દીકરીઓ, આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. સ્કૂટરના આ તો હાલા બતાવતા જ નથી, બધું સારું સારું બચાવે છે. દીકરીઓ, આ પ્રેમ નથી. તમારો જીવનસાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં, કેમ કે ઈશ્વરે નક્કી કરીને રાખ્યું. તમારા માટે કોઈ 1 મિનિટ બગાડશો નહીં. અને જે જુઓ, આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ બધા જ. કોઈને ઈશ્વર મળે છે તો આપણે ગોડા થઈએ, તું નહીં મળતો હવે દારૂ પીવું, સિગરેટ પીવું. છોકરીઓ તો હવે લગ્ન જ નહીં કરવા, એવું કરીએ. પ્રેમ એટલે જે આપવું જ છે. કોઈ મા બાપ બદલે છે, ભાઈ બહેન બદલે છે, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ મારી ભારતીય સંસ્કાર છે. આ આપણે શીખવા. અને ઈશ્વરે નક્કી કર્યું હું બદલીશ નહીં. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા
તો કોલેજના ગેટ પર બસ ઊભી, બધા છોકરા છોકરી ચડી ગયા, હું ચડવા ગયો અને એક છોકરીને મારો હાથ આમ ઘસાયો. મને આવી મજા હો હાલી. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે.